everyone, good morning, Jai Shri Krishna, welcome and welcome back to my YouTube channel. So guys, અમારો મસ્ત મજાનો ચા નાસ્તો પણ પતી ગયો છે, જીગુ પણ ઓફિસે નીકળી ગયા છે અને ગાઈઝ અત્યારે હું જઈ રહી છું, આજે પણ મારા થોડું કામ છે એટલા માટે, અને ગાઈઝ રેપિડો બુક કરી દીધી છે, બસ એ થોડીક જ વારમાં આવી રહી છે, અડધા રસ્તા પર પહોંચી ગઈ છે અને ગાઈઝ જે કંઈ પણ હશે હું તમારી સાથે શેર કરીશ, સો સ્ટે ટ્યુન. તો ગાઈઝ મેં મસ્ત કામ પણ પતાવી લીધું છે મારું જે બહારનું હતું એ, અને પછી ઘરે આવી લીધું, ફટાફટ જમી લીધું કારણ કે ટાઈમ એટલો હતો નહીં તો બ્લોગ નહીં લઈ શકી. પછી ઘરે આવીને જે અમે લોકો ફરવા ગયેલા હતા આમ તેમ થોડા કપડાં હતા એમ મતલબ હાથથી વોશ કરવાવાળા એ પણ કરી લીધા છે અને બસ હવે વાગી ગયા છે, કેટલા વાગ્યા, હવે 3 વાગી ગયા, 3 સવા 3 જેવા થઈ ગયા છે. તો બસ કંઈ નહીં, હવે આપણે થોડી વાર કરીશું આરામ, પછી મળીએ, આગળનું શું છે શું નહીં આપણને કંઈ ખબર નથી, સો સ્ટે ટ્યુન. ગાઈઝ અત્યારે હું મસ્ત મજાની સૂઈને ઉઠી ગઈ છું અને ગાઈઝ આજે છે ને એટલું મોડું થઈ ગયું છે ને ઉઠવામાં, 6:20 જેવી થઈ ગઈ છે, 6:20 જેવી. તો કંઈ નહીં, ચાલો ફટાફટથી બનાવી લઈએ જમવાનું અને પૂજા માટેનું પાણી મૂકી ફ્રેશ થઈ પૂજા કરી લે. સો ફિશને આપણે જમવાનું પણ આપી દે અને મળીએ ત્યાર પછી. જીગુ પણ ત્યાર સુધી આવી જશે, લગભગ એ હવે છૂટી ગયા હશે, કદાચ આજે હું લેટ છું એ જલ્દી હશે એવું બની શકે. સો જે કંઈ પણ હશે હું તમારી સાથે શેર કરતી રહીશ, સો સ્ટે ટ્યુન. જિગ્નેશ આવવાને પહેલે મસ્ત મજાનું જમવાનું પણ બની ગયું છે અને પૂજા પણ થઈ ગઈ છે. સો બસ હવે એમની સાથે મારી વાત થઈ ગઈ છે, થોડીક જ વારમાં આવી રહ્યા છે. જીગુ આવી રીતે જોયા કરતા છે, ખબર નહીં આજે ને હું થયું આવ્યા ને એટલે બાગાની જેમ. હાય બાગા, હાય હાય બાગા. લોકો થઈ ગયા છે મસ્ત મજાના જમીને ફ્રી અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર છે ને મસાલાને બધું લેવાનું છે એ લેવા માટે. સો સ્ટે ટ્યુન. ઘરની ચાવી એ તો તમને ખબર ને, હે જીગો મળી ચાવી. ગાઈસ ગાડીની ચાવી મળી ગઈ છે. ગાઈઝ અમારે બહારથી જે કંઈ પણ લાવવાનું હતું એ અમે બધું જ લાવી દીધું છે અને બધું જ મતલબ એની જે તે જગ્યા પર મૂકવાનું હતું મૂકી પણ દીધું. અને ગાઈઝ સવાર માટે છે ને બનાવવા માટે કંઈ હતું નહીં કે શું બનાવું મતલબ જીગુને શાક રોટલી જ લઈ જવી હતી. તો મેં મસ્ત કેટલા 9:30-10 વાગી ગયા છે, મેં અત્યારે ટીંડોળા સાફ કરીને ફ્રી થઈ ગઈ. અને ગાઈઝ જીગુએ મને એક બીજી વસ્તુ કીધું છે કે 7 ફેબ્રુઆરીએ નવી મૂવી રિલીઝ થાય છે, તો જીગુ મને છે ને પહેલી વાર મૂવી જોવા લઈ જશે. 7 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે, તો તમને કોઈને ખબર હોય તો તમે કમેન્ટ કરજો કે કઈ મૂવી રિલીઝ થવાની છે 7 ફેબ્રુઆરી. કેવો છો? બોલો બોલો. એનો પહેલો ભાગ આવી ગયેલો તો રડાઈ દીધેલો એવું. સો ગાઈઝ હવે એ મૂવીનું આવવાનું છે પાર્ટ 2 અને પાર્ટ 2 એ જોવા લઈ જવાના છે જીગુ, તો અમે લોકો જઈશું 7 ફેબ્રુઆરીએ. તો વ્લોગ તમે કન્ટિન્યુ જોજો, ઘણી મજા આવશે. અને ગાઈઝ આજના વિડીયોમાં આટલું જ હતું. જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક મસ્ત મજાના વ્લોગની સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ, બાય બાય.